જ્યારે મને ખબર પડી કે ભાઈ મગજમાં ગાંઠ છે, અમારા ફેમિલી ડૉક્ટરે કીધું કે તમારા મગજમાં ગાંઠ છે, ઓપરેશન તો કરાવવું પડશે. પહેલાં એક દવાવાળાને ત્યાં મોકલ્યા હતા કે દવાથી મટી જાય તો ઠીક છે. તો પહેલાં અમે ત્યાં ગયા, પછી એ કહે કે ના, કે ઓપરેશન કરાવવું પડશે ને લાસ્ટ સ્ટેજ છે ને એવું બધું મને કહેતા હતા. તો થોડો ડર થયો હતો. મારે 3 બેબી છે ને હજુ બધા બાકી છે જવાબદારી બધી. તો પછી ભગવાનની મહેરબાની થઈ તે ડૉક્ટર પાર્થ જાની મળી ગયા. તો એમણે બધું આ મારું કહું છું ને કે મારું આ જે એ તલવાર લટકતી હતી આપણી ઉપર એ હટાવી દીધી આખી. ને એમણે મને કહું છું ને કે બીજો જન્મ એમણે જ આપ્યો છે મને. ને મારે ગમે ત્યારે મારું કંઈ બી થઈ શકતું હતું. કેમ કે હું આ તો ઠીક છે કે મને બાઇક ઉપર કે ક્યાંય ચક્કર બાઇક ઉપર નથી આવ્યા. અગર જો મેં હજુ બી ચલાવ્યું હતું ને અગર નસીબ ખરાબ હોત તો બાઇક ઉપર બી ચક્કર આવતો ત્યાં જ પતી જાય માણસ. આમાં એવું છે કે ગાંઠ જૈસે કે મારે ડાબી બાજુથી નીકળી, પણ એની ઓપોઝિટ સાઈડ આપણને સામેવાળી સાઈડ પકડે. એટલે એક બાજુનું મારે શરીર અડધું અંગ ધૂસતું હતું. ને બીજું કે હું દુકાને ઊભો હતો ને એક કસ્ટમર સામેથી જ મને કહે કે રાકેશભાઈ તમારે કે આ મોઢું ભમી ગયું છે ને કે અહીંયાથી બધું પાણી નીકળે છે. ને મને ખબર નથી. પછી મેં લૂસ્યું. મેં કહ્યું હા, મેં કહ્યું આ તો સારું ઊંધું થાય છે બધું. પછી એ સાહેબે બી એ જ મને કીધું હતું. અમે જ્યારે એમને મળવા ગયા ત્યારે સાહેબ બી એમ જ બોલ્યા પહેલાં જ. મેં તો એમને કંઈ કીધું નહોતું. તો સાહેબને એમ જ બોલે કે તમારે ગાંઠ જે બાજુ હોય ને એની ઓપોઝિટ સાઈડ પકડે, એના હિસાબે એવું થાય. જ્યારે અમને પાર્થ જાની સાહેબે બોલાયા અમને, તો એ આવ્યા કેબિનમાં. અમે બી કેબિનમાં જ બેઠા હતા. પછી વાત કરતાં કરતાં એ જે રીતે અમને અમારી જોડે વાત કરતા હતા તો અડધું દુઃખ તો મારું ઓપરેશન પહેલાં જ દૂર થઈ ગયું હતું કે ના, કે હવે કશું જ નહીં થાય આપણને. જ્યારે મારી સર્જરી થઈ, ડૉક્ટર પાર્થ જાની કરી, ત્યારે મને કશું જ કંઈક માથામાં બી હજી સુધી બી નથી દુખાયું ને શરીર બી નથી ધૂજતું મારું. ને અત્યારે હું કોઈ વાત કરવી હોય તો બી હું કોઈ ભૂલતો નથી. પહેલાં તો વાત કરતાં કરતાં બી હું ભૂલી જતો હતો કે શું કહેવું તું મારે, શું કહેતો હતો એ યાદ જ નહોતું આવતું. ને અત્યારે હવે મને બધું યાદ આવે છે. ને મારી 3 છોકરીઓ, એમણે સાહેબને કીધું હતું કે સાહેબ કે ગમે તેમ કરજો, મારા પપ્પાને બચાવજો. ને સાહેબનો ખૂબ ખૂબ આભાર માનતા હતા બધા. ત્રીજા દિવસે સાહેબ જ્યારે મને ઉપર જોવા આવ્યા ફરી, તો મને કે રાકેશભાઈ કેવું છે? તો અમને મળવા માટે ઊભો થયો. એમના મેં પાર્થ જાની સાહેબના મેં પગ પકડ્યા કે તમે મારા માટે ભગવાન. મને એવું કહું ને કે મને 3 મહિનામાં પહેલાં જેવો રાકેશભાઈ કરી દીધો કે અત્યારે હું 10 કિલો વજન બી ઉઠાવી શકું છું. આવી કોઈ બીમારીથી કોઈ પીડાતું હોય, જેમ કે હું 1-2 વર્ષ પીડાયો, પણ મેં બી પેન કિલર લઈને કરીને, એવી તમે લોકો ભૂલ ના કરતા. આવી કોઈ બીમારીથી કોઈ પીડાતું હોય, જૈસે મગજના દુખાવા, ગાંઠથી કે, તો એ તમે લાંબુ કરતા નહીં. ને જૈસે કે હું પાર્થ જાની સાહેબને મળ્યો તો એ તમે બી તમારા હિસાબે મળી શકો. પણ હું એમ માનું છું કે ત્યાં સુધી તમે પાર્થ જાનીને મળશો તો તમને એમને જોઈને જ તમારું અડધું દુઃખ દૂર થઈ જશે. ને તમે ખુદને બી જેવા એમને મળીને બહાર આવશો ને તો તમે ખુદ હસતા હસતા બહાર આવશો. ને અત્યારે એવી પદ્ધતિ થઈ ગઈ છે કે પહેલાં આવી પદ્ધતિ નથી, પણ અત્યારે એવી પદ્ધતિ થઈ ગઈ છે કે આપણને ખબર જ નથી પડતું કે કેવી રીતે ઓપરેશન થઈ જાય છે. એટલે કોઈ આનાથી કોઈ બીવાનું નહીં. ને આપણે આપણા સારા માટે કરવાનું. પાર્થ જાનીને હું ધન્યવાદ આપું છું કે એમને મને બચાવ્યો. ને એસજીજી હોસ્પિટલ ઓલ સ્ટાફ, એની બધા સ્ટાફને બી ધન્યવાદ કરું છું કે એમને મારી સેવા કરી ને મને સપોર્ટિંગ બી કર્યું કે કશું જ નહીં થાય, તમે ઓકે થઈ જશો. ને એમના કહેવા હિસાબે જ હું ઓકે થઈ ગયો. ક્યારે બી તમે આમ મગજનું કોઈ બી સર્જરી હોય કે
મગજની ગાંઠ છે કે કઈ બી, તેમાં બીવાનું ના હોય. કે લોકો શું કે એમાં ડરતા હોય છે કે આનાથી વધારે તકલીફ અમને ડૉક્ટરને બતાવવા જઈશું અને ઊંધા વહેમ ગાલશે અને અમારી લાઈફમાં ડિફેક્ટ પડી શકે છે. પણ એ વિચાર્યા વગર તમે જો વ્યવસ્થિત ડૉક્ટરની કોઈ બી ડૉક્ટરની સલાહ લો અને તમે સલાહ લો તો શું તમારે આગળ એનું નિરાકરણ આવે. જેવી રીતના અમારા ભાઈ છે રાકેશભાઈ પ્રજાપતિ, એમનું સક્સેસફુલી ઓપરેશન થઈ ગયું છે અને કોઈ જાતનો એમને અત્યારે 3 મહિના થઈ ગયા છે સર્જરી કર્યાને અને કોઈ જાતની પ્રોબ્લેમ એમને નથી. અને આભાર માનું છું ડૉક્ટર પાર્થ જાનીનો ને HCG હોસ્પિટલ અને એમના સ્ટાફનો કે જે અમને વ્યવસ્થિત ગાઈડલાઈન કર્યા અને ડૉક્ટર પાર્થ જાનીએ કે જે અમને કન્સલ્ટ વ્યવસ્થિત કર્યા કે ભાઈ સમજાયા આ પ્રત્યે કે તમે ચિંતા કરો નહીં, આનો નિરાકરણ ઉપાય છે.